21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ। યોગ કરો, સ્વસ્થ રહો, આ મંત્ર જીવનમાં અપનાવ્યો છે? જો ન અપનાવ્યો હોય તો આજથી જ અપનાવી લો, કારણ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનું નિર્માણ થાય છે। આ કોરોનાની મહામારી ચાલુ છે ત્યારે આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે। એટલે 12મા ધોરણનું અગત્યનું વર્ષ છે। બીમાર પડવું આપણને કોઈ રીતે પોસાય એમ નથી, તો રોજ નિયમિતપણે યોગ, પ્રાણાયામ, ધ્યાન, સૂર્ય નમસ્કાર, હળવી કસરતો કરો અને સાથે સાથે પૌષ્ટિક ખોરાક લઈ અને સ્વાસ્થ્ય જાળવી રાખો અને સખત મહેનત કરીને અભ્યાસમાં પણ ઉત્તમ પરિણામ મેળવો। ચાલો શરૂ કરીએ પ્રકરણ 1, ભાગીદારી વિષય પ્રવેશના ટૂંકા દાખલા। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશમાં આપણે ટૂંકા દાખલા ગણી રહ્યા છીએ, જે સેક્શન સી માં 3-3 માર્કમાં પૂછાય છે। આપણે મહિનાના અંતે ઉપાડ કરતા હોય ભાગીદાર, એના પર વ્યાજ શોધવાના દાખલા, મેનેજરને કમિશન આપ્યા પછી વધતા નફા પર કમિશન શોધવાના દાખલા, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય ને ફાળવણી કરવાની હોય, એવા બધા દાખલા ગણ્યા, બરાબર। હવે આપણે આજે જે ટૂંકા દાખલા ગણવાના છે એ છે મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું હોય, ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું હોય, શરૂની મૂડી શોધી ને પછી એના પર મૂડીનું વ્યાજ ગણવાનું હોય, એવા સ્વાધ્યાયના જે બાકી છે એ ટૂંકા દાખલા ગણીશું। જુઓ સ્વાધ્યાયનો પ્રશ્ન 7। રામ, રહીમ અને ઈસુની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 આપેલી છે, બરાબર, જેના પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે। હવે સમજો, મૂડીનું વ્યાજ એ ભાગીદારોને આપવાનું હોય એટલે કે પેઢી માટે ખર્ચ કહેવાય, બરાબર। ઉપાડનું વ્યાજ ભાગીદાર પાસેથી લેવાનું હોય તો પેઢી માટે ઉપજ કહેવાય। અહીંયા રકમમાં એમ કહે છે કે મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું છે, એટલે કે એક આખો ખર્ચો ગણવાનો રહી ગયો છે, તો એટલો નફો, મૂડીના વ્યાજનો જે કુલ સરવાળો થશે એ રકમ જેટલો નફો ભાગીદારોને વધુ અપાઈ ગયો છે એમના નફા નુકસાનના પ્રમાણમાં, તો એ પાછો લેવો પડશે અને મૂડીનું વ્યાજ એમને આપવું પડશે। ચાલો આ ગણતરી કરીએ। મૂડીના વ્યાજનો દર 6% આપેલો છે રકમમાં, એટલે મૂડીનું વ્યાજ ભાગીદારોને આપવાનું હોય એ બધી રકમ પ્લસથી બતાવવાની અને ભાગીદારો પાસેથી કાંઈ લેવાનું હોય એ રકમ માઇનસથી બતાવવાની, પછી પ્લસ એટલે કે એ લોકોને આપવાની રકમ વધુ આવે તો એમના મૂડી ખાતે જમા કરવાની એ રકમ, અને તફાવતની રકમ જો માઇનસ આવે એટલે કે એ લોકો પાસેથી લેવાની થાય આપણે તો એમના મૂડી ખાતે ઉધાર કરવાની, બરાબર। હવે અહીંયા જુઓ, 60,000 પર 6% લેખે રામનું મૂડીનું વ્યાજ 3600, 40,000 ના 6% લેખે રહીમનું મૂડીનું વ્યાજ 2400 રૂપિયા અને ઈસુની મૂડીનું વ્યાજ 50,000 ના 6% લેખે 3000, કુલ 3600 ને 2400 અને 3000 એટલે સરવાળો થશે 9000। 9000 રૂપિયાનો એક ખર્ચો પેઢીએ ગણવાનો ભૂલથી રહી ગયેલ છે। હવે આ 9000 નફો એમને વધુ અપાઈ ગયો છે। રકમમાં જુઓ, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી। જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે સરખા હિસ્સે ફાળવણી થતી હોય તો કેટલો વધુ નફો અપાઈ ગયો છે? 1:1:1 ના પ્રમાણમાં નફો અહીં વધુ અપાઈ ગયો છે, જે પાછો લેશું। 9000 કુલ ખર્ચ છે એને આપણે 1:1:1 ના પ્રમાણમાં ફાળવીએ તો દરેક ભાગીદારને 3,000 વધુ અપાઈ ગયા છે, બરાબર, જે પાછા લેશું 3,000, 3,000, 3,000, આ 9,000 નફા તરીકે અપાઈ ગયા છે જે પાછા લેવાના થશે, બરાબર। અહીંયા જુઓ શું થાય છે, પ્લસ 3600, મૂડીનું વ્યાજ 3600 આપવાનું છે, નફાના 3,000 વધુ અપાઈ ગયા છે એ પાછા લેવાના છે, તો તફાવત ખરેખર કેટલો રહેશે? પ્લસ 600, બરાબર, એટલે કે રામને હજી 600 આપણે આપવાના છે। અહીંયા જુઓ, 2400 અપાઈ ગયા, 2400 આપવાના છે ને 3000 અપાઈ ગયા છે, એટલે -600 આપણે 600 પાછા લેવા પડશે। 3000 આપવાના હતા, 3000 જ અપાઈ ગયા છે એટલે આપણે કશું લેવાનું થતું નથી ઈસુ પાસે, બરાબર। તો આ રીતે આમ નામ શું બનશે? ભૂલ સુધારણા નોંધ। તો મૂડીનું વ્યાજ
ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ આ રીતે લખાશે. રહીમ પાસેથી લેવાના છે. રહીમના મૂડી ખાતે ઉધાર રૂપિયા 600 રામને આપવાના છે. તે રામના મૂડી ખાતે જમા રૂપિયા 600 બાબત જે મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. જેટલા ઉધાર એટલા જમા થઈ ગયા, તો આ રીતે આપણી આમ નોંધ બનશે. પ્રશ્ન 8. ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડનું વ્યાજ એ પેઢી માટે આવક કહેવાય અને ભાગીદાર માટે ખર્ચ કહેવાય. તો ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે કઈ રીતે ગણતરી કરવાની અને ભૂલ સુધારણાની આમ નોંધ કેવી લખાશે એ આપણે જોઈએ. લતાના ઉપાડનું વ્યાજ 2700, ગીતાના ઉપાડનું વ્યાજ 1200 અને પ્રવીણાના ઉપાડનું વ્યાજ 1500 ગણવાનું રહી ગયું છે. કુલ ઉપાડનું વ્યાજ 5400 રૂપિયા ગણવાનું રહી ગયું છે. હવે આ 5400 ઉપાડનું વ્યાજ આપણને મળશે એટલે ભાગીદારોને એટલો નફો વધશે જે એ લોકોને આપવો પડશે. નફા નુકસાનના પ્રમાણમાં આ વધારાની ઉપજ છે એ નફા તરીકે આપવાની થશે. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા નથી આપ્યું એટલે સરખા હિસ્સે 5400 આપવાના થશે. તો જે નફો આપવાનો થશે સરખા હિસ્સે 5400 ના 3 ભાગ એટલે દરેકને 1800 રૂપિયા નફા તરીકે આપવાના થશે. બરાબર. આ નફો ક્યાંથી આવ્યો? તો ઉપાડનું વ્યાજ જે ગણવાનું રહી ગયું છે એ ગણ્યું એટલે એટલો નફો વધ્યો. તો 5400 ના 3 ભાગ કર્યા એટલે લતાને 1800 આપવાના, ગીતાને 1800 આપવાના, પ્રવીણાને 1800 આપવાના, કુલ 5400 રૂપિયા ભાગીદારોને આપવાના છે. હવે ઉપાડનું વ્યાજ એ લોકો પાસેથી વસૂલ કરવાનું રહી ગયું છે એ લેશું એટલે ભાગીદારોએ આપવા પડશે. ભાગીદાર માટે ખર્ચ બનશે એટલે માઇનસ થી બતાવશું. તો લતાના કેટલા બાકી છે? 2700 લેવાના બાકી છે એટલે માઇનસ 2700. ગીતાના ઉપાડના વ્યાજના 1200 લેવાના બાકી છે અને પ્રવીણાના ઉપાડના વ્યાજના 1500 લેવાના બાકી છે. 5400 રૂપિયા એ લોકો પાસેથી લેવાના છે. હવે તફાવતની રકમ જોઈએ. પ્લસ આવે છે કે માઇનસ? પ્લસ હશે તો એ લોકોના મૂડી ખાતે જમા થશે, વધારો છે, અને જો માઇનસ હશે તો એ લોકોના નફામાં ઘટાડો છે એટલે મૂડી ખાતે ઉધાર થશે. તો તફાવત જોઈએ. અહીંયા -900 પ્લસ 600 પ્લસ 300 બરાબર. લતાને ઉપાડનું વ્યાજ જે 2700 આપણે લેવાનું છે એના કારણે 900 લતાને ચૂકવવા પડશે. આપણે પેઢીને લતા ચૂકવશે અને ગીતાને ને પ્રવીણાને પેઢી ચૂકવશે. તો ભૂલ સુધારણા આમનો આ રીતે બનશે. ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય ત્યારે ભૂલ સુધારણાની આમ નોંધ આ પ્રમાણે બને. લતાના મૂડી ખાતે ઉધાર રૂપિયા 900 તે ગીતાના મૂડી ખાતે જમા રૂપિયા 600 તે પ્રવીણાના મૂડી ખાતે જમા રૂપિયા 300 બાબત જે ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. ચાલો સ્વાધ્યાયનો 9મો દાખલો ગણીએ. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ રકમમાં નથી આપ્યું એટલે કેટલું હશે? 1:1:1.
રકમમાં જુઓ મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચાય નહીં, સિવાય કે સૂચના આપી હોય. અહીંયા એવી કોઈ સૂચના નથી કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચો, એટલે આપણે સરખા હિસ્સે જ નફો નુકસાન વહેંચશું. બરાબર. પેઢીનો નફો 90,000 આપ્યો છે અને કહ્યું છે કે મુકેશને તો 35,000 નફો મળવો જ જોઈએ. આવી બાંહેધરી કોણે આપી છે? તો બાકીના જે બે ભાગીદારો છે, ધવલ અને વિનોદ. હવે જોઈએ મુકેશને કેટલો નફો મળે છે. જો ખૂટતો હશે તો આ બંને ભાગીદારો પોતાના નફામાંથી પણ મુકેશને આપી અને એના 35,000 પૂરા કરશે. ચાલો ગણતરી કરીએ. મુકેશનો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3, 1:1 પ્રમાણમાં, એટલે 30,000. ધવલના ભાગે આવતો નફો સેમ આ જ રીતે 90,000 નો ત્રીજો ભાગ એટલે 30,000. વિનોદને મળતો નફો પણ 30,000. બરાબર. હવે અહીંયા એમ કીધું છે કે મુકેશને 35,000 તો મળવા જ જોઈએ. કેટલા મળ્યા? 30,000. 5,000 ખૂટે છે તો એ આપવાની બાંહેધરી ધવલ અને વિનોદે આપી છે. એમનું નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. એનો અર્થ એવો થયો કે જે 5,000 ખૂટે છે એ બંને ભાગીદારો સરખા હિસ્સે એટલે કે અડધા અડધા આપીને મુકેશના 35,000 કરશે. બરાબર. તો આ રીતે મુકેશનો નફો બરાબર 30,000 પ્લસ 5,000 ધવલ અને વિનોદ આપશે એટલે 35,000 થયા. ધવલનો નફો હવે કેટલો રહેશે? તો ધવલનો નફો 5,000 માંથી અડધો ભાગ એટલે 2,500 મુકેશને આપશે એટલે એટલા ઘટી જશે. 30,000 માઇનસ 2,500 બરાબર એટલે 27,500. અને એ જ રીતે વિનોદનો નફો પણ 30,000 માઇનસ 2,500 એટલે 27,500 રહેશે. આ રીતે આ બંને પોતાના નફામાંથી થોડી રકમ મુકેશને આપીને જે કાંઈ બાંહેધરી આપી છે એ પૂર્ણ કરશે. પ્રશ્ન 10. રઘુવીરની શરૂની મૂડી પર વ્યાજ ગણવાનું છે. મિત્રો હંમેશા એક વાત યાદ રાખજો, મૂડીનું વ્યાજ છે એ શરૂઆતની મૂડીને જે બાકી હોય ને એના ઉપર જ ગણાય. હવે અહીંયા રકમમાં છે ને આખરની મૂડી આપી છે. આખરની મૂડી ક્યારે મળી હોય? ભાગીદારોને જેટલી રકમો આપવાની હોય, મૂડીનું વ્યાજ, પગાર, ભથ્થા, બોનસ, કમિશન, નફો બધું ઉમેરાઈ ગયું હોય પછી મળી હોય, ઉપાડેમાંથી બાદ થઈ ગયો હોય. તો આ રીતે આપણે શરૂની મૂડી શોધવી હોય ત્યારે વિરુદ્ધની અસર આપવી પડે. તો આવું સૂત્ર લાગુ પડે. શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. જે ઉમેરાઈ ગયું છે એ બાદ કરો, જે બાદ થઈ ગયું છે વર્ષ દરમિયાન એ ઉમેરો એટલે શરૂની મૂડી આવી જાય. તો આ પ્રમાણે અહીંયા આખરની મૂડી આપી છે 80,000. પછી ચાલુ વર્ષનો ઉપાડના 12,500 બાદ થઈ ગયા છે ઉમેરશું, પ્લસ ચાલુ વર્ષનો ઉપાડ 12,500. સરવાળો કેટલો થાય? 92,500. બરાબર. નફાના 17,800 ઉમેરાઈ ગયા હશે તો બાદ કરો 17,800. શરૂની મૂડી મળી 74,700. રઘુવીરની પેઢી છે એમાં રઘુવીરની શરૂની મૂડી કેટલી હશે? 74,700, જેના પર 6% દરે વ્યાજ ગણવાનું છે. તેથી મૂડીનું વ્યાજ બરાબર શરૂની મૂડી ગુણ્યા વ્યાજનો દર છેદમાં 100. 74,700 ગુણ્યા 6 છેદમાં 100. સાદું રૂપ આપીએ તો રઘુવીરનું મૂડીનું વ્યાજ 4,482 રૂપિયા આવે. જુઓ 11મો દાખલો. ABC સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. મૂડીનું પ્રમાણ 1:3:2 છે.
મૂડી પર 9% લેખે વ્યાજનો દર છે. જો સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળે તો એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલા મળે? ચાલો ગણતરી કરીએ. મૂડી છે 4,50,000, તો એ ની મૂડી કેટલી હશે? એ ની મૂડી બરાબર 4,50,000. મૂડીનું પ્રમાણ આપ્યું છે એ મુજબ ફાળવીએ. એની મૂડી કેટલી? 75,000 આવી. બી ની મૂડી બરાબર 4,50,000 ગુણ્યા 3/6 એટલે 2,25,000. સી ની મૂડીના પ્રમાણમાં ફાળવીએ તો 4,50,000 ગુણ્યા 2/6 એટલે 1,50,000. મૂડીનું વ્યાજ ગણીએ. મૂડીનું વ્યાજ એ નું કેટલું થાય? 75,000 ની મૂડી પર 9% લેખે વ્યાજ. ₹6,750. આ જ રીતે બી ની મૂડી છે 2,25,000, જેના પર 9% લેખે વ્યાજ ગણીએ તો વ્યાજ આવે 20,250. સી ની મૂડી છે 1,50,000, જેના પર 9% લેખે વ્યાજ ગણીએ તો 13,500 આવે. બરાબર. અહીંયા સી ને મળેલી કુલ રકમ આપી છે 73,500, જેમાં મૂડીનું વ્યાજ પણ સમાયેલું છે. મૂડીનું વ્યાજ આપણે હમણાં જ શોધ્યું, કેટલું આવ્યું? 13,500. જે બાદ કરીએ તો નફો કેટલો હશે ખબર પડે. તો મૂડીનું વ્યાજ કુલ મળેલી રકમમાં સમાયેલું છે, એ બાદ કર્યું તો ખરેખર નફો કેટલો હશે? 60,000. સી ને મળેલો નફો, સી નો જે નફા ભાગ છે 1:1:1 ના પ્રમાણમાં, એમાંથી વહેંચણી પાત્ર નફો 60,000 અને મૂડીનું વ્યાજ 13,500 થઈને કુલ એને 73,500 મળ્યા છે. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, એટલે કે સરખાઈ સે નફો નુકસાન વેચે છે. જો સી ને 60,000 નફો મળે તો એ ને અને બી ને પણ 60,000 નફો જ હોય. આપણે શોધવાનું છે કે એ ને અને બી ને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળે છે. તો આ રીતે ગણતરી થશે. એ ને મળતી કુલ રકમ બરાબર 60,000 નફો પ્લસ એ નો મૂડીનું વ્યાજ 6,750, એટલે કેટલા થાય? 66,750 રૂપિયા. બી ને મૂડીના વ્યાજ સહિત મળતી કુલ રકમ બરાબર નફો 60,000 અને વ્યાજ 20,250, કેટલા થાય? 80,250. આમ મૂડીના વ્યાજ સહિત એ ને મળશે 66,750, બી ને મળશે 80,250 અને સી ને મળશે 73,500. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1 ભાગીદારી વિષય પ્રવેશ ધોરણ 12 એનો પરિચય મેળવ્યો. પરીક્ષામાં પૂછાય છે એવા ટૂંકા દાખલાઓ જોયા. હવે આજે હું તમને સ્વાધ્યાયના પ્રશ્નો વિકલ્પવાળા, એક વાક્યવાળા અને ટૂંકા પ્રશ્નો સેક્શન સી માં જે પૂછાય છે એ બધા હોમવર્ક તરીકે આપું છું, જે ગણી અને મને વોટ્સઅપ પર મોકલજો. એ બી સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 1,00,000 છે. મૂડીનું પ્રમાણ 5:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 6%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 31,200 મળ્યા છે, તો ભાગીદાર બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે? શું કરવાનું? સૌથી પહેલાં તો કુલ મૂડી 1,00,000 છે, એને મૂડીના પ્રમાણ મુજબ ફાળવવાની 5:3:2 ના પ્રમાણમાં. એટલે ત્રણેય ભાગીદારોની જે મૂડી આવે એના પર 6% લેખે દરેકનું વ્યાજ ગણવાનું. સી ને મૂડીના વ્યાજ સહિત 31,200 મળે છે, એમાં એનું મૂડીનું વ્યાજ સમાયેલું છે, બાદ કરજો એટલે નફાની રકમ આવશે. નફો જે આવશે સી ને એ જ બી ને હશે, તો બી ને કુલ કેટલા મળે? તો એનો નફો વત્તા મૂડીનું વ્યાજ ગણજો અને મને વોટ્સઅપ કરજો. મિહિર, કરણ અને અંશ એક પેઢીના ભાગીદારો છે. 1/19 તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી.
આખા વર્ષના નફાની વહેંચણી બાદ માલુમ પડ્યું કે મૂડીનું વ્યાજ 8% લેખે ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારવા આમ નોંધ લખો. પહેલાં મૂડીનું વ્યાજ શોધો, એ ભાગીદારોને આપવાનું થશે એટલે પ્લસથી બતાવવાનું, અને એટલો નફો વધુ અપાઈ ગયો છે માઇનસથી બતાવવાનો. તફાવતની રકમ ઉધાર જમા કરજો. રિપલ, પાયલ અને હેમલે ₹60,000 નફો અનુક્રમે 5:3:2 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:3:1 પ્રમાણમાં વહેંચ્યો છે. ભૂલ સુધારણા નોંધ લખો. અહીંયા શું કરવાનું? સૌથી પહેલાં નફો 60,000 છે એને સાચા પ્રમાણ મુજબ લખવાનો અને ખોટા પ્રમાણ મુજબ ગણીને લખવાનો. સાચા પ્રમાણ મુજબ નફો આપવાનો છે અને ખોટા પ્રમાણ મુજબ અપાઈ ગયો છે પાછો લેવાનો છે એટલે માઇનસથી બતાવવાનું. તફાવત શોધવાનો. કોષ્ટકમાં પ્લસ આવે એના મૂડી ખાતે જમા અને માઇનસ આવે એના મૂડી ખાતે ઉધાર. ગણજો. 2:3:1 પ્રમાણ છે એ ભૂલથી અપાઈ ગયું છે ને, એટલે -20,000, -30,000, -10,000 એવી રીતે બતાવવાના થશે. અને 5:3:2 પ્રમાણમાં ફાળવશો એ સાચો નફો આપવાનો થશે. પ્રશ્ન 4. પી, ક્યુ અને આર એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે. આરને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 6% લેખે કમિશન આપવાનું છે. વર્ષનો નફો ₹6,996 હોય તો આરને નફામાંથી કુલ કેટલી રકમ મળશે તે શોધો. શું કરવાનું છે અહીંયા? તો સૂત્ર વાપરવું પડશે, કારણ કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવાનું છે. સૂત્ર શું છે? પેઢીનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર, એટલે કમિશનની રકમ મળશે. કુલ નફામાંથી બાદ કરશો કમિશન એટલે વહેંચણી પાત્ર નફો આવી જશે. વહેંચણી પાત્ર નફો સરખા હિસ્સે ફાળવવાનો થશે, મૂડીના પ્રમાણમાં નહીં. મૂડીનું પ્રમાણ અહીંયા તમને ભૂલાવવા માટે આપ્યું છે, બરાબર? એ રીતે ગણજો. પ્રશ્ન 5. અમર દર માસની શરૂઆતમાં ₹2,000નો ઉપાડ કરે છે, જ્યારે અસીમ દર માસના આખરે ₹4,000નો ઉપાડ કરે છે. ઉપાડ પર વાર્ષિક 12%ના દરે વ્યાજ ગણવાનું હોય તો દરેક ભાગીદારે કેટલું વ્યાજ ચૂકવવું પડશે? હવે તમને ખ્યાલ છે કે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો કેટલા માસનું વ્યાજ ગણવું પડે? સર પદ્ધતિ મુજબ 78 માસનું, એટલે 2,000 ગુણ્યા 78/12 ગુણ્યા વ્યાજનો દર 12% એટલે 1,200. આ રીતે વ્યાજ શોધવાનું. અને દર માસના આખરે ઉપાડ કરતો હોય તો 66 માસનું વ્યાજ ગણવાનું થાય, એટલે 4,000 ગુણ્યા 1,200 ગુણ્યા 66/12. આ પ્રમાણે તમને વ્યાજની રકમ મળશે. પ્રશ્ન 6. અ ને બ કરતાં 2.5 ગણો નફો તથા ક ને બનો 3/4 નફો મળે છે. જો પેઢીનો નફો 3,40,000 હોય તો કનો ભાગ કેટલો? અહીંયા ધારવો પડશે. કોને આધાર તરીકે લેશો? બને. ધારો કે બનો નફો 100 છે તો અને 2.5 ગણો એટલે કેટલો થાય? 250. અને ક ને બના 3/4 એટલે 100ના 3/4 એટલે કેટલા થાય? 75. આ રીતે પ્રમાણ ધારશો તો અબ કનું કેટલું આવે? 250, 100, 75. આ પ્રમાણને નાનું રૂપ આપી અને 3,40,000 નફો છે એ ફાળવશો તો દરેકના ભાગનો નફો મળશે અને કને કેટલો નફો મળશે એ પણ શોધી શકશો. ગણી અને વોટ્સઅપ કરજો. આ બધા જ પ્રશ્નોના જવાબ લખીને અને દાખલા ગણીને કાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં મને વોટ્સઅપ કરી દેજો. આ બધા જ પ્રશ્નોના જવાબ લખીને અને દાખલા ગણીને કાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં મને વોટ્સઅપ કરી દેજો.